શું નામ છે મારી બેન તમારું? ગંગાબેન કેવી અટક? રાવણ કયા ગામ રહેવાનું? કાનપુર સિટી કઈ પડે બાજુમાં? ઈસા બરાબર. હવે તકલીફ શું હતી મારી બેન તમને? આ ઘૂંટણનો ઘસારો ઉતાવળું બોલો. ઘૂંટણનો ઘસારો ઘૂંટણનો ઘસારો. આ કેટલા વર્ષથી તકલીફ હતી તમને? 5 વર્ષથી ઉતાવળું બોલો. 5 વર્ષથી બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 4 વાર કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. બારે બેન આપરે 100%. હજી નથી સંભળાણું બારે બેન ને. હા, બોલો. ઉતાવળું બોલો. 100%. ઉતાવળું બોલો ને. 100%. સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન તમને? સારું, ખૂબ સારું. સરસ. લો આટલો સમય આલ્યો મારી બેને ખૂબ ધન્યવાદ માનું છું. મિત્રો આજે તારીખ છે 2 5મો મહિનો 2026. હવે કાકા આયા છે ભેરા. થોડોક આપણે અભિપ્રાય લઈ લઈએ તો લોકોને અને આપણી 18 સમાજને એક મેસેજ આપે મારા વતીનો સારો. તો શું નામ છે કાકા તમારું? રામાભાઈ બાપાનું નામ? મોહનભાઈ કેવી અટક? રાવણ બરાબર. હવે આ મારી બેનને શું તકલીફ હતી? ઘૂંટણનો 2 પગે ઘૂંટણનો દુખાવો હતો, એટલે ઘૂંટણનો દુખાવો હતો, પણ શું થતું હતું અંદર? ઘસારો થતો હતો. બરાબર. આ ઘસારો કેટલા વર્ષનો હતો? 5 વર્ષથી. ઉતાળું બોલો. 5 વર્ષથી બરાબર. અહીંયા રાધનપુર કેટલી વાર લઈને આયા? 4 વાર. બરાબર. અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100% ફેર પડ્યો. એમને? અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને? તમારું એકદમ પરફેક્ટ તમારું કામકાજ છે. એમને? ખૂબ સરસ કામકાજ છે તમારું. સરસ. લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું. અને મિત્રો અમારી એકદમ દેશી દવા છે, અને અમારી દેશી દવા શું શું કામ આવે છે એ મિત્રો તમને બધાને કહી દઉં કે મિત્રો મારી એકદમ દેશી દવા છે એ જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય 50 થી 60 વર્ષ સુધીનો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરીને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકા નીચે દબાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે. અને કબજિયાત, સતત માથું દુખતું હશે અને સંધિવા હશે, આખા શરીરના આધા પકડી લેતા હશે અને પેની એડી તળિયા બળતા હશે સતત, તો એની દેશી દવાની સારવાર અમારી જોડે થઈ જશે. એકદમ દેશી દવા. અને અમારી દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. એટલે મિત્રો અમે કોઈ જાતની ગોળીઓ ખાવાની આપતા નથી, અને અમે તો નસ ચેક કરી અને દવા આપીએ છીએ માલિશ કરવાની. મિત્રો આ મારા બેન છે, આમને ઘૂંટણનો ઘસારો હતો. કેટલા વર્ષનો હતો મારી બેન? 5 વર્ષનો. અને કેટલી વાર આયા? 4 વાર. હવે મારી બેન 4 વખત આયા. 15 15 15 ને 15 2 મહિના થયા, પણ મારી બેને 2 મહિના મહેનત કરી તડમ તોડ 100% રિઝલ્ટ બતાડ્યું અત્યારે મને. અને મને કીધું મારા ભાઈ વિડીયો બનાવો અને આ લોકોને કામ આવશે. કેટલી ઉંમર છે મારી બેન તમારી? ઉંમર તો કોઈ યાદ નથી. 70. ઉતાળું બોલો. 70. આ બેનની 70 ઉંમર છે. 70 વર્ષની ઉંમર કહેવાય ગુજરાતીમાં. 70 વર્ષની ઉંમર છે. મિત્રો નાના નાનાને તો દુઃખ હોય, પણ જો આ 70 વર્ષને 100 વર્ષના કેસ વૈદ્ય લોકો હાજા કરતા હોય ને, તો વૈદ્ય લોકો જોડે દોડીને જાજો અને ઓપરેશન કરાવવા ના જાતા. અને ઓપરેશન કરાયા એ લોકોને હજી એવી ને એવી પીડા છે. એટલે પહેલાં વૈદ્ય હતા, અને તમારા ઘરમાં ગઈઢા બુડાવા મા બાપ હોય ને તો પૂછી લેવાનું કે વૈદ્ય મોટા કે કોણ મોટું? તો ગઈઢા મા બાપ કહેશે કે બટા આ હિન્દુસ્તાનની અંદર પહેલાં વૈદ્ય હતા, અને વૈદ્યની દવા ચાલુ કરો અને તમારા શરીરમાં 100% રિઝલ્ટ મેળવો અને તંદુરસ્તી ફરો, એકદમ મોજ કરો. એટલે મિત્રો આ મારા બેને 15 દિવસના ક્રોસ 4 કર્યા, 2 મહિનામાં મહેનત કરી કમ્પ્લેટ અત્યારે ટકાટક થઈ ગયા છે. આ મહેનત કરી અને મારી જોડે આવ્યા, અને મારી બેનને અત્યારે અમને આશીર્વાદ મળ્યા. એટલે મિત્રો કહેવત છે પૈસાથી ક્યારે આશીર્વાદ નથી મળતા અને પૈસાથી ક્યારે દુઆ નથી મળતી. એટલે મિત્રો દેશી દવા ચાલુ કરો અને ગોળીઓ ખાવાની બંધ કરો. અને આ વિડીયો બનાવવાનું એ કારણ છે કે હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ અને મધ્યમ છે, અને ઓપરેશન કરાવવા જતા હોય તો ઓપરેશન કરાવવાથી
માણસો બચી જાય અને આ વિડિયાના માધ્યમથી રાધનપુરની અંદર અનવરભાઈ વૈદ જોડે પહોંચી આવે. મિત્રો, ઘણા માણસો ખાટલામાં પૈસાનું પાણી કરીને હરી ગયા અને વિડીયો બનાવવાનું એ કારણ છે. અને મિત્રો, આ ખુરચી ઉપર હારી હસ્તી દવા લઈ ગઈ, મોટી કરોડપતિ કોતોય, અને લાખો માણસો હાજા થઈ ગયા. પણ જ્યારે મટી જાય છે, 100% રિઝલ્ટ મળી જાય છે. આ વાત કડવી છે અને વિડિયાના માધ્યમથી બોલું છું મિત્રો, કે મટી ગયા પછી આવતા નથી. અને અમે એમ કહીએ કે વિડીયો બનાવવા આલો તો લોકો શું કે ખબર છે, સાહેબ શરમ આવે. એટલે મિત્રો, આ શરમ છે ને એ તમારી દિમાગમાંથી કાઢી નાખો. કેમ કે હિન્દુસ્તાનની અંદર એકવાર ટાર્ગેટ કરી ચૂકો કે હિન્દુસ્તાનની અંદર સવારે કેટલા ચૂલા સળગે છે અને સાંજે ચૂલા નથી સળગતા. એનો તમે કોઈ ટાર્ગેટ કર્યો છે? આપણે તલ ખાયા ને તો બીજા લોકો તલ નથી ખાતા, આપણે ગોળ ખાયા ને તો બીજા લોકો ગોળ નથી ખાતા. આ વિડીયો બનાવવાનું એ કારણ છે મારું કે ગરીબ અને મધ્યમ વર્ગને કામ આવે. હું ગરીબ માણસને ચાહું છું વધારે, કેમ કે જે મોટો માણસ કામ નથી આવતો ને એ નાનો માણસ કામ આવે છે ખરા ટાઈમે. એટલે હું ગરીબ માણસને બહુ ટાર્ગેટ કરું છું અને ગરીબ માણસને બહુ ચાહું છું અને ગરીબ માણસને બહુ પ્રેમ ભાવ કરું છું. કેમ કે એના ઉપર ભગવાન અને અલ્લાહ હંમેશા રાજી રહેશે. આ મારો ધર્મ છે એક જ, માનવતા. કોઈ મારી જોડે નાનું મોટું નથી. સબકા માલિક એક છે, અલ્લાહ કો ભગવાન કો એક જ છે. પણ હું તો એક જ અલ્લાહથી ડરીને કામ કરવા વાળો છું. મારો નિયમ એક જ છે, નીતિ એ જ ધર્મ. એટલે ખોટું કરવું નહીં અને હરામનું કોઈ દી ખાવું નહીં, મહેનત મજૂરી કરીને ખાવું. એટલે અમારો એક અરજ છે લખેલો કે નીતિ એ જ ધર્મ. એટલે મિત્રો, આ વાત કડવી છે પણ સત્ય છે અને સત્યનો હંમેશા વિજય થાય છે. એટલે મિત્રો, આ વિડિયાને ધ્યાનથી સાંભળજો. આ ઉંમર લાયક મારા બેન છે, 70 વર્ષની ઉંમરે 5 વર્ષનો ઘૂંટણનો ઘસારો મટી ગયો. એટલે મિત્રો, મારો વિડીયો બનાવવાનું કારણ એ છે, નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો, 2 લાઈક કરજો. તમને બધા હર વિડીયો જોવા મળશે. આ છે ઘૂંટણનો ઘસારો, સાયટિકાનો, પછી હર કોઈ બીમારીના વિડીયો છે. અને મિત્રો, આજકાલ બીમારી વધી છે હિન્દુસ્તાનની અંદર, લકવો. તો મિત્રો, લકવાની દવા મારી જોડે મળી જશે. અને બીજી બીમારી આ હિન્દુસ્તાનની અંદર ચારેકોરા ફરી વળી થાઇરોઇડ. હવે થાઇરોઇડ આખા હિન્દુસ્તાનની અંદર ફરી વર્યો ચારેકોરા થાઇરોઇડ. જ્યાં જો કે થાઇરોઇડ, જ્યાં જો કે લકવો. તો થાઇરોઇડની અને લકવાની દવા મારી જોડે મળી જશે, એકદમ શુદ્ધ, માલિશ કરવાની. ગમે એવો લકવો હોય જૂનો તો મારી જોડે લઈને આવજો. થાઇરોઇડ ગમે એવો હોય મારી જોડે લઈને આવજો, એની દેશી દવા એકદમ મળી જશે. એટલે મિત્રો, આ વિડીયો બનાવવાનું એ કારણ છે કે ગરીબ માણસ, મધ્યમ માણસને આ વિડીયો કામ આવે. જે આટલું બધું બોલું છું ને એ એટલી મારી દવામાં પાવર છે ત્યારે બોલું છું. અને મિત્રો, અમે તો કહીએ છીએ કે તમારા ઘરમાં કઈડા મા બાપ, કઈડા નાના ભૂલકાઓ દીકરાઓ જે ગોળીઓ ખાતા હોય, ઇન્જેક્શન ખાતા હોય, એને બંધ કરી નાખો અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અનવરભાઈ વૈદનો. તો તમારી ઉંમર 100 વર્ષ જીવશો. પહેલાં મારા બાપ દાદા કહેતા કે વૈદ જ હતા, અત્યારે હું દેશી વૈદ જ છું. હિન્દુસ્તાનની અંદર મારા જેવા દેશી વૈદ 4 કે 5 જોવા મળે, વધારે જોવા ના મળે. મિત્રો, એક કહેવત છે અમારા બાપ દાદાની કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. અને દુઃખ છે ને એ ઘોડા વેદે આવે દોડીને, અને દુઃખ જાય કેવી રીતે? કીડી વેદે, ટીકક હેડે. એટલે મિત્રો, આ વિડિયાને ધ્યાનથી સાંભળો. આટલી ઉંમરે જો રિઝલ્ટ મળતું હોય, અને બીજી વાત એ કરું કે અમેરિકા, કેનેડા અને હિન્દુસ્તાનની 4 કોરાની પબ્લિક મારી જોડે દવા લેવા આવતી હોય તો અમેરિકાની અંદર ડૉક્ટર સારા સર્જન છે. એમને મૂકીને અહીંયા દવા લેવા આવતી હોય તો વૈદ્યને મોટો મનાય, અને વૈદ્યની દવાને કોઈ નથી પહોંચ્યું મારા વાલાઓ. એટલે મિત્રો,
રાધનપુરની અંદર 3 દિવસ વિઝિટ કરવા આવું છું. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. અને ઓફિસનો ટાઈમ છે અત્યારે હાલ ઉનાળો છે એટલે 10 વાગે ખુલી જાય, 10 થી 4 વાગ્યા સુધી હોય છે ચાલુ. અને ફોન કરીને આવવાનો. ઘરેથી નીકળો, ગમે તારે ઘરેથી નીકળો તમે, એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મહેરબાની કરીને મારી બહેનોને અને મારા વડીલોને મને ફોન કરીને આવવાનું. મારો કોન્ટેક્ટ નંબર છે 9974422871. અને મારું રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી ભાભર હાઈવે રોડ પકડી લેવાનો એટલે આસ્થા હોસ્પિટલ આવશે મોટી. અને આસ્થા હોસ્પિટલથી આગળ આવવાનું 1.5 કિલોમીટર આગળ એટલે સુરભી ગૌશાળા રાધનપુરમાં પ્રખ્યાત છે. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું આમ દિવ્યા કોમ્પ્લેક્સ, એની અંદર સામે જોવાનું અનવરભાઈ વૈદ અંજાર વાડા. મારી આગળ છે પાથીભાઈ રબારી, આશાપુરા પાન પાર્લર. પાથીભાઈ બંધવડના છે, રબારી છે, એમને પૂછી લેજો અનવરભાઈનું કામ કેવું છે. એમના ભાઈ મહેરાજભાઈ છે જમાદાર રાધનપુરના, એ જમાદારને પૂછી લેવાનું કે અનવરભાઈનું કામ કેવું છે. એમને પૂછીને પછી મારી જોડે આવજો. અને મિત્રો, મારી દવા ના વાપરી હોય તો એકવાર વાપરો, ખાતરી કરો અને એકવાર વિશ્વાસ કરો. અને વિશ્વાસ કર્યા બાદ તમારો બધાનો ખૂબ આભાર માનું છું, વ્યક્ત કરું છું 2 હાથ જોડીને. મિત્રો, ઘણા પૂછે સાહેબ તમારું ગામ કયું? એટલે મારું ગામ છે અંજાર. અંજારથી આવું છું એટલે કીધું છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ અંજાર વાડા, કચ્છી માડું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.